સુરત શહેર પોલીસે પાંડેસરામાં અને દિંડોલીમાંથી ઝોલાછાપ ડોક્ટર ઝડપી પાડ્યા હતા અને દવા જથ્થો જપ્ત કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી। સુરતમાં રોગચાળો વધી જતા સિવિલ હોસ્પિટલનું તંત્ર સજાગ બની કામે લાગી ગયું છે, તો બીજી તરફ ઝોલાછાપ ડોક્ટરો વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરી દર્દીઓની સારવાર કરવાની ફરિયાદ ઉઠવા પામી હતી, જેને લઈ સુરત શહેર એસઓજી દ્વારા અલગ અલગ ટીમ બનાવી શહેરના વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે અનુભવ વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા 16 જેટલા બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યા હતા। એસઓજી પોલીસે પાંડેસરા, ડિંડોલી સહિતના વિસ્તારમાંથી ઝોલાછાપ ડોક્ટર ઝડપી દવાનો જથ્થો જપ્ત કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી। આજે એસઓજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી। એના અનુસંધાને એસઓજીમાંથી 4 અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા। એમાં પાંડેસરાની અંદરથી જે કોઈપણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર, કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા, એવા 9 ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી 7 ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા। જ્યારે દવાખાનામાં ગયા કઈ રીતના કન્ડિશનમાં પેશન્ટ હતા કે કેમ અને શું કેટલું કમાઈ લેતા? જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતાં એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું। પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડૉક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા।